સત્તાધારના વિજય ભગતને લઈ વધુ એક વિડીયો સામે આવ્યો છે। રમણનાથ બાપુએ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કર્યો। સત્તાધાર ગાદીનો કોઈ વિવાદ નથી, સત્તાધાર કોઈના બાપની જાગીર નથી। 25 વર્ષ પહેલા ગોવિંદ બાપુનો વિવાદ હતો તે પૂર્ણ થયો। તો સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો હોય તેવી વાતો થઈ રહી છે। સનાતન ધર્મને બાજુમાં રાખી જે વિવાદ છે તેની વાત કરો। વિવાદ વિજય ભગત અને ગીતા મેડમનો છે। બધાય એવું કહેશે કે સત્તાધારની અંદર વિવાદ ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, વિડીયાઓની અંદર, છાપાઓની અંદર ઘણું બધું આવી રહ્યું છે। સનાતન ધર્મ બદલામ થઈ રહ્યો છે, ફલાણું આ છે, ફલાણું આ છે। કે ભાઈ સનાતન ધર્મ એટલો બધો ઓલો નથી તો એ બદલામ થાય। એક વ્યક્તિથી કોઈ સનાતન ધર્મને ફેર ન પડે। સનાતન ધર્મ કોઈ આજકાલનો નથી, તો આદિ અનાદિથી છે। બધા કહે છે કે સનાતન ધર્મ બદલામ થાય છે, પણ બદલામ કરે છે કોણ? ત્યાંના રઘુ મહંત, ત્યાંના રઘુ મહંતનો વિવાદ છે આ। અને જે કાંઈ વિવાદ છે ને ભાઈ સત્તાધારની ગાદીનો નથી। ગાદી બાબતનું આમાં કંઈ નામ આવતું નથી। ગાદી બાબતનું નામ આવ્યું હતું આજથી 25 વર્ષ પહેલાં, બરાબર? એટલે એ ગાદીનો જે કાંઈ વિવાદ હતો ને ત્યારે એ પૂરો થઈ ગયેલો છે। હવે કોઈ ગાદીનો વિવાદ કાંઈ છે નહીં। જે કાંઈ વિવાદ છે આ ભાઈ વિજય બાપુનો અને ગીતાબેન મેડમનો છે।